હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મારી ચેનલમાં તમારું ફરીથી સંજય મજમાં એકવાર સ્વાગત છે. ને આપણે બનાવવાનું છે કેસીલું શાક. તો કેવી રીતે બનાવીએ તમને બધાને બતાવીએ, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ સેટ ઉતરી રહીજો એટલે તમને જોવા મળીએ. તો આપણે બનાવવાનું છે કેસીલું શાક ને આપણે કાઢવા જતા એનો કોઈ વિડીયો બનાવ્યો નહીં ને પાછા જાય એટલે બનાવ્યું. તો હાલો આપણે કેસીલું શાક બનાવીએ. તો કેવી રીતે બનાવીએ ને ઠીબ ને બીમ ને બધું ભરવાનું છે ને તમને બતાવી. તો હાલો જઈએ આપણે કેસીલું ને હરક્યું ખોલીએ ને પછી જઈએ. હાલો તો કેસીલું ફળવા આવતા રહ્યા આવે ખોલવાનું ભાઈ. જો લીંગા છે ને કેમ પણ કેસલ્યો મારે મને જાઓ છે કેસલ્યો અને હમ કરી આગળ થઈ ગયું. હવે આપણે બનાવવાનું સાડી શાક. મોટી કેસલી હમી કરે કેસલું છે ભરેલ. ઠીક જો મસ્ત ના બાકી ભરેલ છે. જો આખી આવું ભરી મોટી છે કેસલી આ છે એના બધા લેંગા ટાંગા એના ને આપણે બનાવવાનું છે શાક. આમાં થઈ ગયું શાક. હવે આવું છે શાક. હેલો શાક બનાવવાનું છે આપણે આગળ. શાક માં થઈ ગયું. હેલો શાક બનાવવા જવાનું છે આપણે. આવી રીતે કરે હું કરીને જવાનું શાક
જો આપણો શાક હવે ના એનો લેંગો કેમ ભણે મોટો જબરો લેંગો છે ને જો મુક્ત આ મને કરડી ગઈ છે મિત્રો આંગળી કાપી નાખતી તો જી જવાનું છે શાક મૂકવા આવે જાવ કાક છે શાક કસેલીને બનાવવાનું છે આગળ આપણે કેવી રીતે બનાવી તમે બધાને બતાવી તો બધા વિડીયો કન્ટિન્યુ રહેજો જાવું છે કસેલું ગાડી જવાનું છે આપણે શાક બનાવવા જઈએ આપણે શાક બનાવવા તો મિત્રો અહીં બેસી ગયો અને આપણે શાક કરવા આવતા રહ્યા આવે અને ડુંગળી બતાવું આ ડુંગળી છે એ મોરી નાખે આપણે ચાઈના પપ્પા પડ્યા ત્યાં મોરી નાખીને પછી આપણે અને વઘારવાની છે આગળ તેલમાં પછી આપણે ના ઠેબુ ભરવાની છે કશીલીઓની આ ઠેબુ ભરવાની છે કેવી રીતે ઠેબુ ભરીએ તમને બતાવીએ આવું છે હલાને વઘારીએ આગળ આપણે નાખવાનું છે તેલ તેલ નાખી દીધું આવે ટુકડી નાખી દેવાની વધારવા જ લેવું એ ડુંગળી આપણે ઠેબુ ભરવાનું છે પડે પહેલા આપણે નમક નાખી દીધું હવે નાખવાનું છે આપણે હળદર આવી દે હળદર આપણે ડુંગળી ખાલી પકાવવાની છે અને પેલા નમક નાખી દીધું હતું હવે નાખવાનું છે આપણે ધાણા જીરું આવી ગયું તો હવે નાખવાનું છે આપણે મરચું હવે આવી ગયું મરચું મરચું નાખી દીધું આપણે ખાતા આપણે હેઠો ઉતારી લીધો હવે એકદમ નાખી દેવાનું છે આપણે ડુંગળીને પકાવી આવી રીતે પકાવવાનું હોય આમાં નાખવાનું છે લોટ ગમે નાખો બાજરા નાખો તો બાજરામાં શેણા નાખો તો શેણા ઠેબુ ઠેબુ એક પર પાડી દેવાની જો ટાંગાનું બધું એક પર લઈ લેવાનું છે ઠેબુ ઠેબુ રહેવા દેવાની
હળદર નાખે આમાં, તો હળદર નાખી દીધી આમાં. હવે નાખવાનું છે આપણે ધાણા જીરું. જો આવી ધાણા જીરું. હવે નાખવાનું છે આપણે મરચું. મરચું નાખી દીધું આપણે. આપણે શાક મૂકી દેવાનું સાગડી છોલે. બીજી આપણે ઠેબુ ભરવાની છે. તો આવી ગયું તેલ. હવે તેલ નાખી દીધું. તો હવે આપણે નમક નાખી દીધું આમાં. જો નમક નાખી દીધું આપણે. હવે શાક આપણે મૂકી દેવાનું ચાર છોલે. પાણી નાખી દઈએ. જો પાણી નાખી દીધું. ચાલો છોલે આપણે ડુંગળી સાઈડ હોય એમાં લોટ નાખી દીધો. હવે હલાવવાનું. સાથે ભરવાનું છે આનાથી ડુંગળી લોટની. હાલો આપણે હલાવી છે. આવી રીતે ભરવાની ટેબુ. એક ટેપ ભરાઈ ગઈ. બીજી લીધી. એ રીતે ભરવાનું હોય. બર્તન દાબો કે તો બધી ટેપો ભરાઈ ગયો. ત્યાં કાઢી આવી રીતે ભરવાના ઠેબો. બધી ભરાઈ ગઈ ઠેબો. આપણું શાક છોડે જાડી થોડું પાકી જાય પછી આપણે નાખવાનું છે ઠેબો. આપણે જો શાક પાકવા આવે પછી નાખવાનું છે આડી તને બતાવવાની. તો શાક સડે અહીંયા. જો હવે નાખીએ આપણે ઠેબો. છે જો આવી રીતે નાખવાનું હોય. શાક આપણું પાકવા આવી ગયો પછી નાખી દેવાની. બધી નખાઈ ગઈ. હવે હાલો હવે પાકવા દઈએ આપણે શાકને. પાકી છે પછી તમને પાછો બતાવો. મિત્રો મને ગરમી લાગતી હતી બહાર આવતો રહ્યો ને તમને શાક પાકી ગયું એટલે તમને બતાવો આગળ. આમ ગરમી થઈ ગયો આખો. હાલો રાંધણીના શાક બતાવું. પાકી ગયો આપણે ફાઇનલી. અહીંયા છે. હાલો ઉસકાવું.
મહત્વ લઈને ઉસકાવવું પડે ને ધગે પાછું. જાઓ પાકી ગયું મસ્ત. આવી રીતે પાકે શાક. આ કશી ગયું છે જાઓ ઠેબુન મસ્ત તરીકે છે ભરાઈ ગયું. કેમ પણ મસ્ત છે શાક થયું. જોરદાર ખાવાની મજા આવી છે. હું કાઢવા જતો મિત્રો. જો આવું છે એક શાક. કેમ પણ છે મસ્ત. ને આવું કાંઈક પાક્યું મિત્રો શાક. તો આવું કાંઈક છે શાક મિત્રો. ને મિત્રો આવી રીતે કીસીલું શાક બનાવવાનું હોય તો તમને શીખડાવ્યું મિત્રો. તો આવી રીતે બનાવજો, ટ્રાય કરી દો તમારે ઘેર. ને કીસીલું હું કાઢવા જતો ને આ શાક બનાવ્યું આપણે ઠેબુ ભરીએ ને મસ્ત શાક બન્યું. ને આડે હું ખાવાનું છે. આડે વિડીયો એન્ડ કરે આપણે ઓલો એન્ડ કરી નાખીએ આપણે અહીંયા. તો બસ આવી રીતે કંઈક મશીનના વિડીયો આવતા રહેશે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મશીનના વિડીયો આવતા રહેશે. બસ વ્લોગ અહીંયા સેન્ડ કરી નાખીએ. મારો વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે हैं नेक्स्ट वीडियो में. तब तक बाय बाय.